અમેરિકા જતા તમામ ભારતીય પ્રવાસીઓ અને ખાસ કરીને આપણા ગુજરાતના એવા વડીલો જેઓ અવારનવાર અમેરિકાની મુસાફરી કરે છે તેમના માટે એરપોર્ટ સુરક્ષા અને ઇમિગ્રેશન કાયદાને લઈને બહુ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જે તમારી સફર સાથે સીધા જોડાયેલા છે। સોશિયલ મીડિયા પર અત્યારે એવી વાતો ચાલી રહી છે કે અમેરિકાના એરપોર્ટ પર હવે ફેસ સ્કેનની સાથે ડીએનએ ટેસ્ટ પણ ફરજિયાત કરાયો છે, પણ તેની અસલી વાસ્તવિકતા અને કાયદો કંઈક અલગ છે। અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી અને સીબીપી દ્વારા 26 ડિસેમ્બર 2025 જ બાયોમેટ્રિક એન્ટ્રી અને એક્ઝિટ પ્રોગ્રામનો વ્યાપક વિસ્તાર કરવામાં આવ્યો છે। આ નિયમ હેઠળ અમેરિકા આવતા અને ત્યાંથી જતા તમામ બિન નાગરિકો એટલે કે સામાન્ય વિઝિટર્સ, વિદેશી પ્રવાસીઓ, ગ્રીન કાર્ડ ધારકો માટે એરપોર્ટ, સીપોર્ટ કે લેન્ડ બોર્ડર પર ફેશિયલ રેકોગ્નિશન એટલે કે ચહેરાની ડિજિટલ તસવીર લેવાનું બહુ જ કડક રીતે ફરજિયાત કરવામાં આવ્યું છે। પરંતુ જ્યાં સુધી ડીએનએ તપાસની વાત છે તો સામાન્ય કે રૂટીન મુસાફરો માટે એરપોર્ટ પર દરેક વ્યક્તિનો ડીએનએ ટેસ્ટ બિલકુલ ફરજિયાત નથી। ડીએનએ તપાસ માત્ર ખાસ અને સિલેક્ટિવ કેસોમાં જ કરવામાં આવે છે, જેમ કે ફેમિલી બેઝડ વિઝા કે સિટીઝનશીપ મેળવતી વખતે કાનૂની સંબંધો સાબિત કરવાના હોય અથવા બોર્ડર પર કોઈ વ્યક્તિ શંકાસ્પદ ફ્રોડ કે ખોટા કૌટુંબિક દાવા કરતા પકડાય અથવા જે લોકોને ડિટેન કરવામાં આવ્યા હોય તેમના માટે જ આ કાયદો છે। આવી સ્થિતિમાં આપણા ગુજરાતી પ્રવાસીઓએ અમેરિકા જતા પહેલા બહુ મોટી સાવધાની રાખવાની જરૂર છે અને પોતાના પાસપોર્ટ, વિઝા તથા I-94 સ્ટેટસના તમામ રેકોર્ડ એકદમ અપ ટુ ડેટ રાખવા પડશે। ખાસ કરીને આપણા સિનિયર સિટીઝન્સ એટલે કે વડીલોને જો કોઈ શારીરિક તકલીફ હોય તો વ્હીલચેર કે અન્ય આસિસ્ટન્ટ માટે એરલાઇન્સને અગાઉથી જ જાણ કરવી હિતાવહ છે અને પોતાની નિયમિત દવાઓ અને મેડિકલ રેકોર્ડ સાથે રાખવા પડશે। એરપોર્ટ પર બાયોમેટ્રિક સ્કેન વખતે ચહેરો એકદમ સ્પષ્ટ દેખાય તે માટે ચશ્મા કે માસ્ક યોગ્ય સમયે હટાવવા પડશે અને વિઝા અરજીમાં હંમેશા સાચી માહિતી આપવી પડશે, કારણ કે જો કોઈ ભૂતકાળનો ક્રિમિનલ રેકોર્ડ કે ઓવરસ્ટે હશે તો એરપોર્ટ પર મોટી આફત આવી શકે છે। હવે જો કોઈ અસાધારણ સંજોગોમાં યુએસસીઆઈએસ કે એમ્બેસી દ્વારા તમારો ડીએનએ રિપોર્ટ મંગાવવામાં આવે તો તે માત્ર માન્યતા પ્રાપ્ત AABB એક્રિડેટેડ લેબમાં જ કરાવવો પડશે। ભારતમાં આ ટેસ્ટ માટે દિલ્હી કે મુંબઈની યુએસ એમ્બેસી અથવા તેમના અધિકૃત કલેક્શન સેન્ટર પર જવું પડે છે અને અમેરિકામાં લેબકોર્પ જેવી સંસ્થાઓ આ ટેસ્ટ કરે છે, જેમાં મોંની અંદરથી ચીક સ્લેવ લેવામાં આવે છે અને તેનો પરિણામ સીધો ઓફિસરોને જ મોકલાય છે। વડીલોએ આ ટેસ્ટ માટે પરિવારના સભ્યો સાથે જવું જોઈએ, જોકે ડીએનએ એ છેલ્લો વિકલ્પ છે અને બર્થ સર્ટિફિકેટ કે ફોટા જેવા અન્ય પુરાવાઓથી પણ કામ ચાલી શકે છે। પણ જો કોઈ વ્યક્તિ જાણી જોઈને બાયોમેટ્રિક ફેસ સ્કેન કરાવવાની ના પાડે તો તેને અમેરિકામાં એન્ટ્રી આપવાનો સીધો ઇનકાર કરી દેવાશે અને જો સૂચવેલો ડીએનએ ટેસ્ટ નહીં કરાવો તો તમારા વિઝા, ગ્રીન કાર્ડ કે સિટીઝનશીપની અરજી સીધી રિજેક્ટ થઈ શકે છે। વડીલો સ્વાસ્થ્યના કારણોસર મેડિકલ પુરાવા આપીને આમાંથી મુક્તિ પણ માંગી શકે છે, એટલે સાચી માહિતી રાખવી બહુ જરૂરી છે। દોસ્તો, અમેરિકામાં રહેતા તમામ લોકોને આ વિડીયો શેર કરજો, કારણ કે એરપોર્ટ પર તેમનો ડીએનએ રિપોર્ટ કરાવવાની વાત કરવામાં આવે તો તે ગભરાઈ ન જાય અને તેમાં ખાસ સહકાર આપે। દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં।